જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા બીજા વ્લોગમાં. આજે આપણે નવો વ્લોગ બનાવવાનો છે ને આજે જે આપણે છે મુંબઈમાં. તો મુંબઈમાં છે ને આજે આપણે જવાનો પ્લાન કર્યો છે. બધા ભાઈબંધોએ ચોર બજારમાં જવાનો પ્લાન કર્યો છે. અને જોવા અહીંયા બધી બિલ્ડિંગો જોવા તમે ખાલી. તો ચોર બજારમાં જવાનું છે તો આપણે આગળથી રિક્ષા પકડવાની છે. તો પકડવી રિક્ષા ને મળવી આગળ. મિત્રો અમે ત્રણે ભાઈબંધ પાસે રિક્ષામાં બેસી ગયા છીએ અને અહીંથી જવાનું છે રેલવે સ્ટેશને અને ત્યાંથી પકડવાની છે મેમુ ટ્રેન. તો મિત્રો અહીંથી આપણે પહોંચી ગયા છીએ મલાડ રેલવે સ્ટેશન અને અહીંથી આપણે પકડવાની છે મેમુ ટ્રેન. મિત્રો અહીંયા છે આવી રીતનું મશીન હોય છે ને એમાંથી આપણે ઓનલાઈન ટિકિટ કરવાની હોય છે. આપણી જાતે જ કરવી પડે છે અને એ આપણને આવડતું નહોતું પણ અહીંયા ભાઈ આપણને શીખવાડે છે ને આપણે શીખવાનું છે અહીંથી. એટલે આપણને ગમે જ્યારે કાંઈ ઓનલાઈન ટિકિટ કઢાવીને જો આવી રીતના આમ ટિકિટ આવે છે અને આપણી ટિકિટ આવી ગઈ છે. તો હવે આપણે કયા પ્લેટફોર્મ પર ટ્રેન આવવાની છે એ જોઈને આવી પ્લેટફોર્મ ઉપર. તો મિત્રો આ મેમુ ટ્રેન છે. એટલું બધું ટ્રાફિક હોય છે કે એવા તેવા માણસોનું આમાં ચડવું કામ જ નથી હોય. અને ગમે એ લોકો ગમે પાડી હોતે તે આમાં કંઈ નક્કી જ ન હોય, એટલું ટ્રાફિક છે. મિત્રો આટલું બધું ટ્રાફિક છે અને તોય આપણને બેવાની જગ્યા મળી ગઈ છે. એક હમણાં ખાલી છે એટલે તો ધક્કો મારીને બેસી ગયો હું અને આ બે જો ઊભા છે એકલા. આ બે ને ગમતું નથી, હું બેસી ગયો નહીં પણ તોય આપણે બેઠું રહેવાનું છે. ફાઇનલી મિત્રો આપણે મેમુ ટ્રેનમાં બેસીને આપણે રેલવે ઉતરી ગયા છીએ અને અહીંયા જો આવી રીતના ટેક્સી હોય છે. રિક્ષા અહીંયા નથી હોતી એટલે આપણે બેવાનું છે આ ટેક્સીમાં અને દેખાડવાની છે તમને ચોર બજાર. તો બધા વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ચોર બજારમાં એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા કંઈક એવું બધું છે અને અડધું બંધ હોતું છે કારણ કે એનો કંઈક દિવસ આવે ને ત્યારે જ તે ખુલ્લું હોય છે. તો જો આવું બધું છે. એન્ટિક વસ્તુ બહુ છે, શો પીસ માટે બધી એન્ટિક વસ્તુ છે. તો બ્લોગમાં બિના રહેજો, આગળ દેખાડીશ કઈ રીતનું શું છે, કઈ કઈ વસ્તુ વેચાવશે બધું આગળ બિના રહેજો. ખૂબ જ જોરદાર વસ્તુ બધી. મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણે જે જોતું હતું એ મળી ગયું. આપણે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની પૂરી દુકાન છે અને જો અહીંયા બધા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર છે, પછી ઓર્ગન છે XPS 10, બહુ સારું ઓર્ગન ને મોંઘું ઓર્ગન આવે એ પણ છે. જુઓ આવી બધી વસ્તુ અહીંયા મળે છે. બહુ જૂનું ઓર્ગન છે અહીં જો.
તો મિત્રો આ શોર બજાર છે અને અહીંયા જુઓ મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ તો તમને કહું કરાવો કે સ્પીકરથી માંડીને ટોટલ મ્યુઝિકના વગાડવાના ઇન્સ્ટ્રુમેન્ટ પણ એટલા સસ્તા મળે છે. જો બહાર તમને 30-40 હજારનું ઓર્ગન મળતું હોય ને તો અહીંયા અડધી કિંમતમાં મળી જાય ઓર્ગન. અને અહીંયા અમે મ્યુઝિકની દુકાને ગયા હતા ત્યાં તો 800 રૂપિયાથી ઓર્ગન શરૂ થતા હતા અને ઓક્ટોપેડ પણ હતા ને બધા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ હતા. અને બધી આવી દુકાનો જ છે જુઓ અહીંયા લાઈનમાં. આ શોર બજાર છે ને અહીંયા છે કારનું બધી આવે એને તોડીને પછી એને એ બધી વસ્તુ અલગ અલગ કરીને વેચે છે બધી. અહીંયા જુઓ કેવી ગાડીઓ છે. અને આ બજારમાં ધ્યાન પણ રાખવું પડે કે ક્યારે તમારી વસ્તુ ક્યારે પાકેટમાંથી નીકળી જાય, પાકેટ નીકળી જાય, ફોન ક્યારે ચોરાઈ જાય એનું નક્કી જ નહીં. એટલે ફૂલ ધ્યાન રાખવું. મિત્રો આ બે ગાડી જુઓ તમને કહું હાવ ન્યૂ કન્ડિશનમાં છે. એ પણ તૂટવા માટે અહીંયા આવી છે. હાવ શરૂ ગાડી અહીંયા તોડી નાખે છે અને પછી એમાંથી અલગ અલગ બધા પાર્ટ્સ અલગ કરી અને બધા છૂટક વેચે છે આ લોકો. એટલે ધ્યાન રાખવાનું, આપણે ગાડી લઈને આવ્યો હોય ને તો ક્યારે હું વસ્તુ નીકળી જાય ને ત્યાં તોડી નાખે આ લોકો, એનું નક્કી જ નહીં. તમને ખબર ન રહે કે આપણી ગાડી લઈને વહી ગયા ને આ તોડીને વેચી હોત ને તે આપણને ખબર પણ ન તોડવા. અને અહીંયા જો બધા અલગ અલગ પાર્ટ્સ મળે છે. આ જો મહિન્દ્રા થારનું બમ્પર, અહીંયા જુઓ બેગ. અને મિત્રો અહીંયા તમે જુઓ આવું, અહીંયા જુઓ આ મેગવિલ ગાડીઓના તમને જે બહાર મળતા હોય એની કરતાં હાવ અડધી રેટમાં મળી જાય અહીંયા મેગવિલ બધી ગાડીઓના જુઓ. તો આવું છે બધું શોર બજારમાં. એ બધા મેગવિલ ગાડીઓ બધી તોડી હોય એમાંથી કાઢેલા હોય. અહીંયા બધી અલગ અલગ દુકાનો હોય છે અને ગાડી તૂટે એટલે અલગ અલગ પાર્ટ્સ બધી અલગ અલગ દુકાને જાય છે. અને જુઓ અહીંયા આવ્યા છે બેગ જોવા અમારા લાલભાઈને, એને બેગ લેવાનું હતું. લાલભાઈ કેમ છે બેગ? સારું છે. કેટલા પ્રાઇસ કેટલી કે? 1700 રૂપિયા. જો સેલમાં આવી ગયા છે 100, 50, 200 રૂપિયામાં વસ્તુ મળે છે. વસ્તુ સારી હોય છે. અહીંયા જુઓ મિત્રો સાઉન્ડના મિક્સર અલગ અલગ, આમ જુઓ એન્ટિક બધા મિક્સર ને બધી ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા મળે છે. આ તો આપણા કામની વસ્તુ છે બધી સાઉન્ડવાળા મિત્રો માટે. તો મિત્રો આપણે આવ્યા હતા અહીંયા ચોર બજારમાં. આમ જો આપણે બેગ લઈ લીધું છે મસ્ત અને ચાર્જિંગ વાળું બેગ લીધું ને કેટલાનું મળ્યું ખબર? આની ઓનલાઈન પ્રાઇસ છે 400-450 રૂપિયા અને આપણને ખાલી મળ્યું 200 રૂપિયામાં. અને આપણે લાભ ઉઠાઈ લીધો છે ને આપણે લઈ લીધું આ બેગ. અને ક્વોલિટી પણ બહુ સારી છે. 200 રૂપિયામાં તો સારામાં સારું જ કહેવાય હું કહું ને. તો લાલભાઈ કેમ લાગે તમને? એકદમ વસ્તુ સારી મળી ગઈ. તો મિત્રો અહીંયાથી આપણે બીજી વસ્તુ પણ લઈ લીધી છે. જો નાનો ઓર્ગન લીધું છે નાનું એવું. અને આ ખાલી 250 રૂપિયાનું એવું છે. 250 રૂપિયામાં આવું સારું ઓર્ગન મળી ગયું છે. જો આ ભોળાભાઈએ લઈ લીધું છે. ભોળાભાઈ કેવું લાગ્યું આ તમને વસ્તુ? મસ્ત છે ને? પૈસા વસૂલ છે ને? 250નું છે, પૈસા વસૂલ છે. અને આ ભાઈની આગળથી આપણે 3 વસ્તુ લઈ લીધી છે એટલે ભાઈને પણ મોજ આવી ગઈ. અને લાલભાઈ જો. તો મિત્રો હવે પછી આપણે આગળ હાલ્યા જ આવી છીએ. હવે નવું શું જોવા મળે છે એ જોવી. અને લાલભાઈ અહીંયા આપણે બોર્ડ જોયું હતું ને ભાઈ, એ તો ક્યાંય એમાં છું એવું મિત્રો. અહીંયા અમે એક બોર્ડ જોયું હતું, લાઇટનું બોર્ડ જોયું એટલે મને ગમી ગયું એટલે મેં મૂક્યું નીચે. મેં કીધું ભાઈ આ મારે લેવું છે. ત્યાં બીજા ભાઈ આવીને કે એ વધારે પૈસા આપીને એ તરત ને તરત લઈ લીધું ને આપણે વાટે રહી ગયા. એવું છું ભાઈ. એટલે ગમી જાય એ વસ્તુ તરત લઈ જ લેવાની. અહીંયા ભાવ કરવાનું ને એવું બહુ જોવાનું નહીં. તો મિત્રો ચોર બજાર આખી આપણે ફરી લીધી છે. અને ચોર બજાર અવડી છે ને કે આપણે આખો દી કાઢો ને તો જ તે આખી ફરાય. બાકી તો તમને
2-3 કલાકનો ટાઈમ હોય તો અડધી ન ફરાય એવડી ચોર બજાર છે ને બધી વસ્તુ તમને આમ એન્ટિક મળી જાય ત્યાં. અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણી રૂમ બાજુ. હવે અહીંથી પાછું આપણે ટેક્સીમાં બેસવાનું છે. મુંબઈ સેન્ટ્રલમાં આપણે આવી ગયા છીએ અને અહીંથી આપણે ટ્રેન પકડવાની છે. તો જુઓ મુંબઈનું છેલ્લું સ્ટેશન છે આ રેલવે સ્ટેશન એવું છે. મિત્રો અમે મેમુ ટ્રેનમાં બેસી ગયા છીએ અને જવા આવી મેમુ ટ્રેન છે. અને આજે અત્યારે પાછું ટ્રાફિક નથી. બાકી સવારે ને સાંજે 6 થી 9ના ગાળામાં જે ટ્રાફિક હોય તમને અંદર એન્ટર થવા પણ ન મળે એટલું ટ્રાફિક હોય છે. તો મિત્રો ટ્રેનની મુસાફરી કરી મલાડ આપણે પહોંચી ગયા છીએ અને આવી ગયા છીએ આપણી રૂમે. અને અહીંયા જ આપણા બ્લોગનો એન્ડ કરીશું અને મળીશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.